જે દેશની અંદર તમને કહું એક વૃદ્ધ મહિલા હોય કે પુરુષ હોય એને માર ખાવો પડે ને, સૌથી શરમજનક બાબત કહેવાય એ દેશ માટે કે એક વૃદ્ધ નિસહાય એની સાથે તમે હળધૂત કરો અને એને મારઝૂડ કરો ને, એ બુટલેગરોને તમે આંગળી નથી સીંધી શકતા કે એની સામે ઊંચા અવાજે તમે બોલી નથી શકતા, કારણ કે ત્યાં તમારું કાંઈ જોર હાલતું નથી. શું કામ નથી હાલતું? કે બેઈમાનીના પૈસા ક્યાંક ને ક્યાંક તમારામાં આવ્યા હોય ને, એટલા માટે તમે ત્યાં જ બોલી શકો છો કે જ્યાંથી એક રૂપિયો તમને મળી ન હોય, કે ત્યાં જ તમને કહો તમારું પોતાનું જે કાંઈ બળ હોય ને ત્યાં જ તમે પ્રયોગ કરો, બળ પ્રયોગ. હવે એક વૃદ્ધાને તમને કહું છું આમ ઝાપટ મારવા અને એની હારે અમાનવી ભર્યું વર્તન કહેવાય. અને એક લાસાર વૃદ્ધ મહિલા સાથે એક તરફ તમે જુઓ, આ દેશની અંદર, ભારત દેશની અંદર અનેક જગ્યાએ એવી સંસ્થાઓ છે કે વૃદ્ધાશ્રમ લઈ લો, કે પછી અમુક એવી સંસ્થાઓ કે મય પછીની સંસ્થા હોય, કે પછી આપણે પોપટભાઈ આહિર મહુવા બાજુના, યાની એ લોકો તમે જુઓ તો જે લોકો નિસહાય છે, કે જેનું કાંઈ કોઈ નથી, એના માટે કેવી સેવાઓ કરે છે. અને એક બાજુ સુરતની અંદર જ્યાં એક બનાવ બન્યો મહિલાની સાથે, એટલે વૃદ્ધ માળી સાથે, કે એને અડધૂત કરતું સીસીટીવી કેમેરામાં કેર થઈ ગયું ને અત્યારે તમે જુઓ એટલે બધે સોશિયલ મીડિયામાં એ હાલે છે. તો એ કેટલું યોગ્ય કહેવાય? તમને એમ કહેવાનું મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આ દેશની આ કમનસીબી કહેવાય કે શું કહેવાય કે એક વૃદ્ધ સાથે આવું વર્તન કરવામાં આવે? આપણા દેશની અંદર વડીલોને તો તમને કહું કેટલું આમ એક માનની દ્રષ્ટિએ આપણો જોનારો આપણો દેશ છે, કે વડીલ પ્રત્યે આપણને લાગણી થાય. ગમે એવું ખરાબ એને કામ કર્યું હોય છતાંય આપણે એને ખરાબ કામ, મતલબ કે કંઈ કરતા હોય તો એને પ્રેમથી સમજાવટથી એને એને કામ લેવું જોઈએ. કારણ કે એ એક લાસાર હોય, એક મજબૂર હોય, ભીખ માગવી કોઈને ગમતી નથી, ભિખારી થવું પણ આ સમયમાં કોઈને ગમતું નથી. પણ સમય, હાલાત અને મજબૂરી એવી હોય છે ને કે માણસને મજબૂર કરી દે છે ભીખ માંગવા હાટુથી. નકર એ માડીને કાંઈ એ શોખ નહીં હોય કે ચાર રસ્તા માથે ટાઈટ તડકો કે વરસાદમાં બેસી અને ભીખ માગવાની. વર્ષોથી એ માડી ત્યાં બેસીને કાંઈક ભીખ માગતા હોય છે. પણ તમારે ભિખારીને દૂર કરવા હોય તો એના માટે કાંઈક એક્ટિવિટી કરો, એના અભિયાન ચલાવો, એને કાંઈક એવા સારા કાર્ય કરી દો કે એ લોકો તો ભીખ માગતા બંધ થાય. બાકી આગળ પાછળ કોઈ ન હોય અને એ તો ભીખ માગવાના જ છે, સ્વાભાવિક છે. એટલે ભિખારીને કે આ દેશને ભિખારી મુક્ત કરવો હોય છે તો એ રીતે નહીં થાય બળજબરીથી, પણ એની કાંઈક ને કાંઈક એને કોઈ સંસ્થામાં એને વ્યવસ્થા કરી દો રહેવાની, એને ખાવા પીવાની વ્યવસ્થા કરી દો. એથી વિશેષ એને કાંઈ ન જોતું હોય, એને ખાવા પીવાનું તમે મળી જાય એટલે કોઈ માણસને ભીખ માંગવી નથી. માણસ ભીખ માગે કે જે કાંઈ કામ ધંધા કરે, શું કાં કરે છે? પેટ હાટુથી અને ખાવા હાટુથી. એટલે આવા શરમજનક કિસ્સાઓ તમને કહું વારે વારે આવતા હોય ને, ત્યારે આખા ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થતું હોય છે. જેમ સુરતમાં મ્યુનિસિપાલિટીનું જ્યારે આવ્યું ત્યારે પહેલાં ઓલા પંડ્યા સાહેબનું કાંઈક આવ્યું હતું, ઓલા માડી આરે ગેરવર્તન કર્યું, ત્યારે આખો ડિપાર્ટમેન્ટમાં તમને કહો લાંછન લાગતું હોય. એમ આ પોલીસ વિરુદ્ધ પણ આ કોન્સ્ટેબલ કે લેડીઝ જે પોલીસ છે એને જે કાંઈ કર્યું છે એ લોકોની દ્રષ્ટિ આખી બદલી જાય જોવાની. સારા કામ કરો ત્યારે 100 લોકો તમને સલામ મારવાળા જોવા મળશે, પણ આવું કામ કરો એટલે અનેક લોકો તમને કહો આનો વિરોધ કરતા હોય છે.